વલસાડ જિલ્લાના પારડીના તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે નરાધમને પોલીસે ઝડપી લીધા છે। આ નરાધમ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે એણે વિદેશી કંપનીના 10,000 કિંમતના શૂઝ પહેરેલા હતા। જો કે આ શૂઝ પણ તેને ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે। જ્યારે આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપવા માટે સતત 10 દિવસથી દોડી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતા આરોપી ઝડપાયો હતો। વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઇસમ દેખાતા તેને જીઆરપી ટીમે ઝડપી લીધો અને વલસાડ પોલીસને સોંપ્યો હતો, જ્યાં પોલીસે પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલી લીધો। તપાસમાં જાણવા મળ્યું કે મૂળ હરિયાણાનો અને હાલમાં રખડતા ભટકતા યુવકે તેમના બાળપણમાં એટલે કે જ્યારે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે સાયકલની પ્રથમ ચોરી કરી હતી। ત્યારબાદ તે ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિના રવાડે ચડી ગયો હતો। ખાસ કરીને રાત્રિએ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓના મોંઘાદાટ સામાનની ચોરી કરતો। આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આગળ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો છે એ અત્યારે આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવે છે અને આખું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। કેવી રીતે આરોપીએ યુવતીનો પીછો કર્યો અને ત્યારબાદ તે કઈ રીતે અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યારબાદ યુવતી સાથે તેણે કેવી રીતે દુષ્કર્મ આચર્યું અને અહીંયા આગળ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે અહીંયા આગળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં આ વલસાડના મોતીવાડાનું આ છે, આપ સામે જોઈ શકો છો। આગળ છે અહીંયા આગળથી અડધો કિલોમીટર દૂર છે ઉદવાડા રેલવે સ્ટેશન છે। ત્યાં આગળ યુવતી પ્લેટફોર્મ પરથી ત્યાંથી અહીંયા આગળ જ્યારે ઘરે પરત ફરી રહી હતી ટ્યુશનથી ત્યારે આરોપીએ આ ટ્રેક પરથી એનો પીછો કર્યો હતો ને ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયાથી આરોપી છે એ ટ્રેક પરથી અહીંયા આ જગ્યા પરથી આ રસ્તા પરથી ફરીને યુવતીની સાથે પાછળ આવ્યો હતો ને ત્યારબાદ અહીંયા આગળ યુવતીને આ રીતે ઝાડીમાં લઈ જઈ અને આ વાડીમાં લઈ જઈ અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું। અત્યાર સુધીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। જોઈ શકો છો અત્યારે આરોપી અહીંયા આગળ પોલીસના કાફલામાં અહીંયા આવ્યો છે ને એક પછી એક જે રીતે આ સનસનીખેજ ઘટનાને તેને અંજામ આપ્યો હતો અને આ દુષ્કર્મ આચર્યું હતું તેની આખી વાત છે એ પોલીસ સમક્ષ રજૂ કરી રહ્યો છે। આમ વલસાડ જિલ્લા પોલીસની અત્યાર સુધીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, જે મુજબ આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ અહીંયાથી ફરાર થયો હતો અને ફરાર થયા બાદ પણ તેને 3 હત્યાઓ કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું। અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યાઓને અંજામ આપ્યો હતો। આમ આવનારી હજુ પોલીસ જે આરોપી છે આરોપી અત્યારે પોલીસના 10 દિવસના રિમાન્ડ હેઠળ છે। આગામી તપાસની અંદર છે અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। અત્યારે જોઈ શકો છો આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો હતો, એ અહીંયાથી કેવી રીતે ફરાર થયો અને ત્યારબાદ જે આખી ઘટના છે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપી મૂળ હરિયાણાનો રાહુલસિંહ જાટ છે, જે અહીંયા આગળ પોલીસની પકડમાં છે અને અત્યારે ઘટના સ્થળ પર લાવી અને એક પછી એક તેણે અહીંયા આગળ કેવી રીતે અહીંયા આગળ ઘટનાને અંજામ આપ્યા બાદ કઈ રીતે અહીંયાથી ફરાર થયો એ સમગ્ર જે ઘટનાનું છે એ પુનરાવર્તન અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। જોઈ શકો છો અહીંયા આગળ પોલીસ સમક્ષ વ્યક્ત કરી રહ્યો છે કે આવું જધન્ય કૃત્ય કર્યા બાદ પણ આરોપી અહીંયા આગળ આ નાડું છે ત્યાં આગળ તે નાહ્યો હતો ને ત્યારબાદ તે અહીંયાથી ફરાર થઈ ગયો હોવાનું પણ પોલીસ સમક્ષ વ્યક્ત કરી રહ્યો છે। આમ પોલીસના 10 દિવસના રિમાન્ડ હેઠળ છે આરોપી। આગામી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, મોતીવાડા, વલસાડ।